નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ કે પાન કાર્ડ કઈ રીતના બનાવી શકાય। ફક્ત 2 મિનિટમાં તમે પણ કાર્ડ બનાવી શકો છો। તો ચાલો મિત્રો, પાન કાર્ડ કેવી રીતના બનાવી શકાય તેની આમ પણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છે। તો મિત્રો, વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી અવારનવાર તમારા માટે માહિતી લાવતા રહીએ છીએ। તો વિડીયોને આગળ વધારીએ। સૌપ્રથમ તમારે ગૂગલ ક્રોમ બ્રાઉઝર ઓપન કરવાનું રહેશે। ત્યાર પછી સર્ચ બોક્સમાં તમારે ટાઈપ કરવાનું રહેશે ઇન્કમટેક્સ। ત્યાર પછી ઓકે ઉપર ક્લિક કરીશું। અહીં તમારે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ હોમ ઉપર ક્લિક કરવાનું રહેશે। ત્યાર પછી ઇન્કમટેક્સનો હોમ પેજ ખુલીને આવી જશે। અહીં તમારે ક્વિક લિંકના નીચે એના ઓપ્શન ઇન્સ્ટન્ટ પેન ઉપર ક્લિક કરવાનું રહેશે। ત્યાર પછી એક નવું પેજ ખોલીને આવી જશે। અહીં તમારે ગેટ ન્યૂ પેન ઉપર ક્લિક કરવાનું રહેશે। ત્યાર પછી અહીં તમારે 12 આંકડાનો આધાર કાર્ડ નંબર દાખલ કરવાનો રહેશે। ત્યાર પછી નીચે ચેકબોક્સ પર ક્લિક કરવાનું રહેશે। ત્યાર પછી કન્ટિન્યુ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે। તમારા આધાર કાર્ડ સાથે લિંક મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવ્યો હશે, એ ઓટીપી તમારે અહીં દાખલ કરવાનું રહેશે। ઓટીપી દાખલ કર્યા પછી તમારા આધાર કાર્ડની બધી માહિતી આવી જશે। અહીં તમે ઈમેલ આઈડી આપવા માંગતા હોય તો તમે અહીં આપી શકો છો। ત્યાર પછી ચેક બોક્સ પર ક્લિક કરવાનું રહેશે। ત્યાર પછી પાન કાર્ડ સક્સેસફુલ લખાઈને આવી જશે। અહીં તમારે એપ્લિકેશન નંબર નોંધી લેવાનું રહેશે। પેન કાર્ડ ડાઉનલોડિંગ કરવા માટે અહીં ડાઉનલોડિંગ સ્ટેટસ ઉપર ક્લિક કરવાનું રહેશે। આધાર કાર્ડ નંબર દાખલ કરવાના રહેશે। ત્યાર પછી ચેક્સ બોક્સ પર ક્લિક કરવાનું રહેશે। ત્યાર પછી કન્ટિન્યુ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે। તમારા આધાર કાર્ડમાં લિંક મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવશે। ત્યાર પછી ઓટીપી દાખલ કરવાનો રહેશે। આ રીતે તમે પાન કાર્ડ ડાઉનલોડિંગ કે સ્ટેટસ ચેક કરી શકો છો। પેન કાર્ડ ડાઉનલોડ થઈ ગયા પછી ઓપન કરશો તો પાસવર્ડ દાખલ કરવાનો થશે। પાસવર્ડમાં તમારી જન્મ તારીખ નાખવાની રહેશે। મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન ઓન કરવાનું ભૂલશો નહીં।